શ્રીમદ ભાગવત કથાના તૃતીય દુર્ગાષ્ટમી સેન્ટ્રલ એક્સાઇઝ દિવસ અને હોળી પ્રારંભના આજના તૃતીય દિવસના ભાગવત ભગવાનના પૂજન માટે પરમ ભગવદીયા ભાવનાબેન રંગાણી શ્રીમતી ધ્રુવીબેન રંગાણીને નિવેદન કરું કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ એવા ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરશે. સતત ગંગાના પ્રવાહની જેમ શબ્દ સરિતા શાંતિ બેનો પ્લીઝ. શબ્દ સરિતાની ગંગા જેમના શ્રી મુખેથી મા સરસ્વતીની કૃપાથી અસ્ખલિત અવિરત રીતે પ્રવાહિત થતી રહે છે એવા આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન શ્રીમાન ભવાનભાઈ રંગાણી અને શ્રીમાન હાર્દિકભાઈ રંગાણીને વિનંતી કરીશ કે યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદાનું પૂજન તેઓ સંપન્ન કરશે. કેતુલભાઈ પરિવાર સાથે મારા જમણા હાથે આવી જશો. કેતુલભાઈને પરિવારજનો સાથે મારા જમણા હાથે આવવા વિનંતી કરીશ. કૌશિકભાઈને પણ પરિવાર સાથે પધારવા વિનંતી કરું મારા જમણા હાથે, અને પ્રવીણ દાદાને પણ પરિવાર સાથે મારા જમણા હાથે સ્થાન લેવા વિનંતી કરીશ. રંગાણી પરિવારનું પૂજન સંપન્ન થાય. આપ આપના પરિવાર સાથે કેતુલભાઈ, કૌશિકભાઈ અને પ્રવીણ દાદા આપના પરિવાર સાથે ભાગવત ભગવાનના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથા મંચ પર પધારશો. આ મહેમાનો બાદ ભવાનભાઈ રંગાણીના પરિવારજનો સાંભળજો, ફરી પુનરાવર્તન કરવાનો અવકાશ નથી. જેથી હવે જે નામ ઉલ્લેખિત થાય છે એ સૌએ પણ અમેરિકાથી દેવરાજભાઈના પરિવાર સાથે દેવરાજભાઈને પણ પધારવા વિનંતી કરીશ. દેવરાજભાઈ, હા, જરા આવવામાં ગતિ કરશો જેથી કરી આપણે સમયની સાથે ચાલી શકીએ. દેવરાજભાઈ પરિવાર સાથે આવશે. ભવાનભાઈના પરિવારજનોને પણ આશીર્વાદ માટે કથા મંચ પર આવવાનું છે. આ ક્રમ હવે નિત્ય રહેશે. જેથી એ નામમાં છે મગનભાઈ રામજીભાઈ પાચાણી, જમનાબેન મગનભાઈ પાચાણી, બાલુભાઈ રાઘવભાઈ સાવલિયા, સંજયભાઈ બાલુભાઈ સાવલિયા, આ બધા પણ દર્શન પૂજન માટે કથા મંચ પર પધારશે. રવજીભાઈ રામજીભાઈ પાગઢાળ, સવિતાબેન રવજીભાઈ પાગઢાળ, કેશુભાઈ પરબતભાઈ કોટડિયા, ભાવનાબેન કેશુભાઈ કોટડિયા, રણછોડભાઈ દુદાભાઈ કુંભાણી, સવિતાબેન રણછોડભાઈ કુંભાણી, રતિબાપા સાવલિયા, કાંતાબેન રવિભાઈ સાવલિયા, સરોજબેન નરેન્દ્રભાઈ સાવલિયા, કિશોરભાઈ સાવલિયા, અનસુયાબેન કિશોરભાઈ સાવલિયા, નીતાબેન કે જેઓ ફૈબા છે એમને પણ વિનંતી આપ પણ દર્શન પૂજન કરી કથા મંચથી પ્રસ્થાન કરશો. હરદાસભાઈ પરસોત્તમભાઈ રંગાણી, લીલાબેન હરદાસભાઈ પટેલ, છગનભાઈ પરસોત્તમભાઈ રંગાણી, જયાબેન છગનભાઈ રંગાણી, કલ્પેશભાઈ છગનભાઈ રંગાણી, પારુલબેન કલ્પેશભાઈ રંગાણી, ધ્યાનાબેન કલ્પેશભાઈ રંગાણી, દીપુબેન રમેશભાઈ રંગાણી, ગીતાબેન ભરતભાઈ રંગાણી અને વિનકુમાર ભીખુભાઈ ગોંડલિયાને વિનંતી કરીશ કે આપ ઠાકોરજીના દર્શન પૂજન, ભાગવત ભગવાનનું પૂજન અને પૂજ્ય દાદાના કરકમળોથી રંગાણી પરિવારના આપ સૌનો સત્કાર ભાવ સ્વીકારી કથા મંચથી પ્રસ્થાન કરી કથા મંદિરમાં આપનું યોગ્ય સ્થાન લઈ આભારી કરશું. રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોઈપણ સમાજના ગરીબ ઘરના તેજસ્વી, ઓજસ્વી અને અભ્યાસકી કાર્તિક નિર્માણ કરી શકાય એવી જે બાળકમાં ક્ષમતા છે પણ નાણાંના અભાવે જેમને અભ્યાસ અધૂરો છોડવો પડે એવા બાળકોની ચિંતા પૂજ્ય ભાઈ શંકર બાપાના એક પ્રેરણારૂપ સ્વપ્નને સાકાર કરવા પૂજ્ય દાદાએ એક સંકલ્પ લીધો કે આવા કોઈપણ સમાજના ગરીબ ઘરના બાળકોને શિક્ષણ અને સંસ્કારથી શિક્ષિત અને દીક્ષિત કરવા. જેથી તથાસ્તુ વિદ્યાપીઠના 34 વીઘા જેટલા પવિત્ર પ્રાંગણમાં પ્રેમાનંદ મંદિરમાં બિરાજતા મીઠુડા રાધાકૃષ્ણ દેવની એ સાનિધ્ય સામીપ્ય ગૌ સેવાની
એ ગૌ સેવાના સામીપ્ય સાનિધ્ય નિત્ય ભાગવતજીના હોમ સાથે થતી યજ્ઞશાળાના હોમ યજ્ઞની સાક્ષીએ એ પવિત્ર પ્રાંગણમાં આવા બાળકોનું શિક્ષણ ઘડતર કરવાનું કામ આપણે પ્રારંભિત કરવા જઈ રહ્યા છીએ. આ બાળકોના આવા શૈક્ષણિક સેવાક્રમમાં આપણું યત્કિંચિત યોગદાન જોડી અને આપણે પણ એમાં સહભાગી થઈ શકીએ છીએ. આવા સેવા શિક્ષણ અને સંસ્કારના આ સેવા સંકલ્પોની સાથે રાધે રાધે પરિવાર દ્વારા વર્ષ દરમિયાન એક કરતાં વધુ તીર્થક્ષેત્રો, ધર્મક્ષેત્રો અને શક્તિપીઠોમાં ભાગવત કથાના આયોજનો થતા રહે છે. જે પૈકીનું એક આયોજન વૃંદાવનની તરા પર રંગાણી પરિવારના મુખ્ય મનોરથી પદે આપણે સૌ એ અનુભવી, જાણી, માણી અને એ આનંદોત્સવના સાક્ષી બની રહ્યા છીએ. પણ આવતા દિવસોમાં શું? તો આવતા દિવસોમાં 27/3/2026થી 2/4/2026 દરમિયાન રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે સર્વ પિતૃ મોક્ષાર્થે રાધે રાધે પરિવાર દ્વારા અષ્ટોત્તર શ્રીમદ ભાગવત કથાનું સામૂહિક આયોજન રાધે રાધે પરિવાર દ્વારા થવા જઈ રહ્યું છે. જે કથાનો સમય રાત્રિના 8થી 11નો રહેશે. એ આયોજનમાં સહભાગી થવા માટે જેમાં આપણે યથકંચિત રીતે શારીરિક, માનસિક, આર્થિક યોગદાનથી જોડાઈ શકીએ છીએ. પોથી નોંધાવા ઈચ્છતા પોથી યજમાનો પણ એમના યથકંચિત